सो हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो आज का ब्लॉग में तुम्हारा स्वागत है। तो गाइस आज आप खेतर में आटो मारवा काल आप नहीं आया, काले अपने काम ज था गाइस। તમે જોઈ શકો છો આપણે કપાસ તમને હું બતાવી રહ્યો છું। તો ગાઈસ કપાસ આપણો થઈ ગયો છે 100 પનાળો 6 પનાળો થઈ ગયો છે ગાઈસ। જો તમે ચેક કરી શકો છો, તમને હું બતાવી રહ્યો છું। તો 100 પનાળો થઈ ગયો છે ગાઈસ કપાસ તમે જોઈ શકો છો। અને કપાસ હમણાં વરસાદ પડ્યો એટલે સારું છે થોડુંક, તમે ચેક કરી શકો છો। અને ગાઈસ આપણામાં થોડુંક કામ છે એટલે આપણા કામ તો એ પૂરું થઈ ગયું છે હમણાં, પણ થોડુંક બાકી છે ગાઈસ, તમને હું બતાવી ચલો। તો ગાઈસ યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। આવા નવા આપણે ખેતીવાડીના બ્લોગ આવે છે। તો ગાઈસ આ બાજુ તમે કપાસ જુઓ, કમ્પ્લીટ દેખાય છે ને ગાઈસ। તો ગાઈસ આવો કપાસ છે આ બાજુ, આ છે 4 પનાળો ગાઈસ, અને આપણા આ છે 100 પનાળો। થોડો અંતર છે કારણ કે આ આપણે વહેલો સોયપોટો આ છે ઉગી ગયો તો પછી આ સોયપોટો ગાઈસ, તો એ આપણે હાથે જઈ જશે તો સારું જ છે ગાઈસ। કપાસ બહુ ઉપડે છે એવી જમીનમાં, કાળી જમીનમાં કપાસ એમ તો ઉપડે જ ગાઈસ, કારણ કે જમીન સારી કહેવાય એટલે। અને આપણે ગાઈસ તમે જોઈ શકો છો આવો પૈસામાં। તો ગાઈસ અહીંયા બાકી છે આપણું કામ। આજનું કામ પણ આજ છે ગાઈસ। અને સોરી ગાઈસ, સવારમાં ગુડ મોર્નિંગ કહેવાનું તો ભૂલી ગયો। તો આપણે સાથે 2-3 દિવસથી એવું થાય છે ગુડ મોર્નિંગ કહેવાનું ભૂલી જાય છે ગાઈસ, તો સોરી ગુડ મોર્નિંગ। અને આજે ચેલેન્જનો થયો છે 8મો દિવસ ગાઈસ। શું આપણે યુટ્યુબ ચેનલ 30 દિવસની અંદર યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થશે કે નહીં, તો ગાઈસ કોમેન્ટમાં ખાસ જણાવજો। અને મોનેટાઈઝ તો કરીને બતાવવાની જ છે 30 દિવસની અંદર ગાઈસ, સપોર્ટ કરજો। અને તો બીજું તો કંઈ નહીં કહેતો, પણ તમારાથી જેટલો થાય એટલો સપોર્ટ કરજો ગાઈસ, કારણ કે આપણે યુટ્યુબ ચેનલ પૂરું કરવાનું છે ગાઈસ। તો આવું કંઈક છે, આપણે કાલે તો આવ્યા નહીં આ બાજુ, એટલે આજે આપણે આવ્યા છે આંટો મારવા, તમે ચેક કરી શકો છો। તો આ બાજુ પણ આપણે કોવસ છે, અને આ છે આપણું ફિલ્ટર આપણું નહીં ગાઈસ, આપણા હાથે રહેશે ભાગ્યનું છે। આપણે તો આવ્યું છે આપણા આવ્યું ખેતર, આ તમે જોઈ શકો છો। અહીંયાથી આ છે આપણી વાડી, અને અહીંયા છે આપણું ખેતર, અને બીજું છે ગાઈસ બીજી વાડીએ, એ માત્ર હવે બહુ નહીં થોડુંક જ છે। એટલે આગલા બ્લોકમાં તમને બતાવ્યું હતું આપણે ખાલા બહુ જતા હતા, તે આપણું છે ખેતર। અને ગાઈસ ખરની શરૂઆત થઈ શકી છે, તમે જોઈ શકો છો। ખર તો ઉગ્યું છે, પણ હવે જો આપે છે ગાઈસ, બહુ નહીં। તો ખાસ યુટ્યુબ પર આપણે મહેનત બહુ જ કરવું પડે ગાઈસ, કારણ કે રાતોરાત આપણે ફેમસ નહીં થઈ શકતા। જો તમને એક ઈજા આપણે શું કહી એક વસ્તુ કહું, જો આપણે આ કપાસ એક દિવસમાં મોટો થાય કે નહીં, ના થાય ને ગાઈસ, આની માટે આપણે કેટલી મહેનત કરવું પડે। જો આટલો તો બનાવો છે પણ બહુ મહેનત કરવું પડે ગાઈસ। હજી તો આમાં નીંદવાનું આવશે, પછી ખાતર પાણી આવશે, પછી બધું દવાઓનું આવશે, તો આપણે આ કપાસ મોટો થાય ગાઈસ। તો એમ જ આપણે થોડી આની પહેલાં આપણે મહેનત કરીએ યુટ્યુબમાં, તો એક દિવસ એવો આવશે તો આપણે કંઈક અલગ જ હશે ગાઈસ। ચેનલ પણ મોનેટાઈઝ થઈ જાય, અને આપણું નામ પણ બની જાય યુટ્યુબમાં। થોડુંક આપણે બહુ નહીં બનાવવું, થોડુંક બને તો સારું છે ગાઈસ। આપણે કંઈ બહુ ફેમસ નહીં થવાનું, પણ થોડો તમારો સાથ મળતો હોય તો થોડુંક સારું છે ગાઈસ, કારણ કે આપણે બ્લોગ બનાવવાનું સપનું છે ગાઈસ, એટલે બ્લોગ બનાવી છે, બ્લોગર બનવાનું સપનું છે, એટલે બ્લોગ બનાવે છે। તો આવી રીતે આપણે કપાસમાં મહેનત કરીએ, એવી આપણે યુટ્યુબ ચેનલમાં મહેનત કરીએ આપણે યુટ્યુબમાં, તો એક દાડો કંઈક એવો આવે કે આપણે ફેમસ થઈ જઈએ ગાઈસ। કારણ કે ગમે ત્યારે આપણે આ કપાસ મોટો થઈ જાય તો આપણે આવીએ છીએ, તો એમ જ આપણે આ મહેનતનું ફળ આપણને
યુટ્યુબમાં પણ મળે ગાઈસ, કારણ કે આપણે યુટ્યુબ પર આપણે મહેનત નામ બનાવવા આવે છે, કંઈ આપણે પૈસાનો સવાલ નહીં ગાઈસ. યુટ્યુબ ચેનલ માટે થઈ જાય તો એ સારું છે, ના થાય તો એ આપણે કંઈ એવું નહીં ગાઈસ, કારણ કે આપણે સપનું છે આપણે યુટ્યુબ પર આપણે બ્લોગ બનાવીને તમને હું બતાવું બ્લોગ, તો આપણે તમે લોકો સાથ આપશો, સાથ આપજો. અને આપણે બ્લોગ તો બનાવવાનું ચાલુ જ છે કન્ટિન્યુ. તમે ચેક કરી શકો છો, આપણે બે કામ હોય છે ગાઈસ. આ કપાસ ખેતીવાડીનું કામ છે આપણે, એટલે તમે ચેક કરી શકો છો. તો ગાઈસ આ તો આપણો ચેનલનો 8મો દિવસ એ ગાઈસ 8મો દિવસ, અને કાલે તો લગભગ બ્લોગ નહીં આવે તો એવું લાગે છે, કારણ કે મારે થોડુંક જવું છે કામે બહાર, તો 2 દિવસ આપણે રજા પાડવાની છે યુટ્યુબમાં. તો એ પછી 2 દિવસ પછી આપણે રેગ્યુલર આપશું આપણે બ્લોગ લઈને, કારણ કે 2-3 દિવસ આપણે રજા પાડવાની છે. સોમવારે સીધા બ્લોગ બનાવશું. જો આજે તો શુક્રવાર છે, શુક્ર, શનિ, રવિ, સોમવારે આપણે આવવાના છે અહીંયા વાડીએ, કારણ કે થોડુંક બહાર જવું છે કામે. તો બહારનો હું તો બ્લોગ બનાવતો નહીં, બનાવું છું ગાઈસ, પણ કાલે ટાઈમ મળે તો હું બનાવીશ. એવું નહીં કે આવે હાવત બ્લોગ નહીં આવે, કારણ કે એક દિવસ તો આવશે જ બ્લોગ, ગમે એવો તેવો આપણે બ્લોગ બનાવવાના છે. અને ગાઈસ આપણે ખેતીવાડીના આપણે બ્લોગ ડેલી સરાવીએ છીએ, તમે જોઈ શકો છો આપણું ખેતર. તો આવું કંઈક આપણે ડેલી સરાવીએ છીએ, તમે જોવાનું ભૂલતા નહીં ગાઈસ. અને ગાઈસ 30 દિવસની અંદર આપણે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરીને બતાવવાની છે, તો મને સાથ આપજો ગાઈસ. સાથની ખાસ જરૂર છે, તમારો સાથ હશે તો જ આપણે કંઈક આગળ વધશું યુટ્યુબમાં, બાકી તો એમને તો નહીં વધાય, કારણ કે હું તો બ્લોગ જ બનાવું છું. અસલ મહેનત તો તમે કરી રહ્યા છો ગાઈસ. તમારા જેટલો આપણો સપોર્ટ મળે એટલો તમારા સપોર્ટથી જ આપણે કંઈક આગળ વધીએ, બાકી એમનામ આપણે આગળ વધતા નહીં. તો આજનો હતો આવો કંઈક બ્લોગ ગાઈસ. તો આપણે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. અને બીજી વાત કહું ગાઈસ, તો આપણે યુટ્યુબમાં મહેનત કરીએ તો મહેનતનું આપણે ફળ લેવાનું છે. તો શું તમે મને સાથ આપશો કે નહીં? 30 દિવસ સુધી સાથ આપજો ગાઈસ, પછી આપણે જોઈએ છે તમે સાથ, પછી તમારે મનની મરજી ગાઈસ. 30 દિવસ સુધી આપણે સાથ જોઈએ છે ચેનલ મોનેટાઈઝ કરવા માટે, બીજું તો આપણે કંઈ કહેતા નહીં. મોનેટાઈઝ થઈ જાય તો આપણે સારું છે, આપણું સપનું છે આપણે મોનેટાઈઝ કરવાનું યુટ્યુબ ચેનલ આપણી, તો જલ્દી આપણને સાથ આપશો ગાઈસ. અને આ છે આપણો આજનો ચેલેન્જનો 8મો દિવસ પૂરો. તો હવે મળીએ છીએ હવે નવા બ્લોગની અંદર, ખાસ નવું લઈને આવીશ તમારા માટે. તો આપણે યુટ્યુબ ચેનલ સાથે જોયા રહેજો, અને 30 દિવસની અંદર યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરવાનું છે ગાઈસ. જેટલો બને એટલો સપોર્ટ કરજો, અને આપણે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરીને બતાવવાની છે, ચેનલ લીધું છે એટલે. બાકી તો આપણે નહીં એવું કંઈ કહેતા, આગળ બ્લોગ બનાવ્યા છે ઘણા બધા, પણ આપણે ચેનલ મોનેટાઈઝ કરવાનું લીધું છે એટલે પૂરું તો કરવું પડશે ગાઈસ. ચેનલ તો આપણું પૂરું થઈ જશે, પણ હવે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો સારું છે ગાઈસ, એ જ આપણી અરજી છે. તમે મને સારામાં સારો સપોર્ટ દેશો તો આપણે થઈ જશે. તો ગાઈસ આ તો આપણો બ્લોગ મળીએ છે, હવે કંઈક નવા બ્લોગ લઈને આવશું. ત્યાં સુધી જય માતાજી. તો હવે મળીએ છે બીજા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી.